વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર આવીને અનંત જીવાત્માનું કલ્યાણની નેમ લઈને આવ્યા હતા. વાલા ભક્તજનો, એ તો ધામમાં બેઠા બેઠા પણ આપણું કલ્યાણ કરી શકતા હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાન આપણા માટે, પોતાના ભક્તોને સુખ દેવા માટે મનુષ્ય તન ધારણ કરીને એટલા માટે આવ્યા હતા કે ભક્તો સાથે રમે. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ સપૈયાની એ શેરીઓમાં મહારાજ રમતા. એ નારાયણ સરોવરની અંદર મહારાજ સ્નાન કરતા. કેવા ધુબકા મારતા ઘનશ્યામ મહારાજ, ઘનશ્યામ મહારાજ. એ ધુબકા મારતી મૂર્તિને જો યાદ કરીએ ને, કલ્યાણ થઈ જાય, કલ્યાણ થઈ જાય. વાલા ભક્તજનો, મહારાજની મૂર્તિ સુખમય મૂર્તિ, સુખમય મૂર્તિ, અદ્ભુત મૂર્તિ, અદ્ભુત મૂર્તિ. શ્રીજી મહારાજનું બાળ સ્વરૂપ સપૈયાની ગલીઓમાં રમતા હોય. મારા વાલા ભક્તજનો પોતાના મિત્રો સાથે રમતા હોય. એ મૂર્તિનું ધ્યાન કરીએ ને, એ મૂર્તિને યાદ કરીએ ને, તો મોક્ષમાં કાંઈ કાચું ન રહે, કાંઈ કાચું ન રહે. વાલા ભક્તજનો, આપણે એ દિશામાં પગ માંડવો પડશે, પગ માંડવો પડશે. પગ માંડશું એટલે પરમાત્મા હારે રહે, હારે રહે. વાલા ભક્તજનો, કેવી દિવ્ય મૂર્તિ, કેવી માધુરી મૂર્તિ, કેવી સુખમય મૂર્તિ. વાલા ભક્તજનો, આ મૂર્તિ છે બહુ પ્યારી, અસરજકારી છે, પણ નાયળગી મારી અસરજકારી છે. આ મૂર્તિ છે બહુ પ્યારી, અસરજકારી છે. મહારાજ વન વિચરણ કર્યું હે. વાલા ભક્તજનો, સિદ્ધ વલ્લભ રાજાનું કલ્યાણ કર્યું. વાલા ભક્તજનો, કેટલી મહારાજની એ દિવ્ય લીલાઓ. વાલા ભક્તજનો, મહારાજના એ ચરિત્રો અને લીલાઓ ગાતા ગાતા આપણું આખું જીવન પૂર્ણ થાય ને તોય ન ખોટે, તોય ન ખોટે. વાલા ભક્તજનો, આપણે કાંઈ નથી કરવાનું. મહારાજની એ દિવ્ય લીલાને સંભાળવાની છે, યાદ કરવાની છે, યાદ કરવાની છે. વાલા ભક્તજનો, એટલે કલ્યાણ થઈ ગયું, થઈ ગયું. બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું. વાલા ભક્તજનો, આ સમયને આવાર રે, બહુ જીવનો કરવો ઉદ્ધાર રે. મહારાજ પોતાની નેમ લઈને આવ્યા, સાથે નંદ સંતોને લઈને આવ્યા, પરમહંસોને લઈને આવ્યા. વાલા ભક્તજનો, 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 વિડીયો ખૂબ સત્સંગમાં શેર કરજો. વાલા ભક્તો.